રાઘવજી પટેલની તબિયતને લઈ રાજકોટના સિનર્જી હોસ્પિટલના તબીબે નિવેદન આપ્યું. રાઘવજી પટેલની તબિયતને લઈ ડોક્ટર જયેશ ડોબરિયાએ માહિતી આપી. રાઘવજી પટેલની તબિયતમાં સુધારો છે, બગડી નથી વધુ. રાઘવજી પટેલનું સવારે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને સીટી સ્કેનમાં વધુ તબિયત ન બગડી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં કહ્યું, રાઘવજી પટેલને આગામી 2-3 દિવસ આઈસીયુમાં રાખવામાં આવશે અને તબીબોની નજર હેઠળ રાખવામાં આવશે. આજે રાઘવજીભાઈ પટેલ આપણા મંત્રી સાહેબ ને બ્રેઇનની અંદર હેમરેજ થયેલું એટલે વહેલી સવારે લગભગ 3 વાગે અમારી હોસ્પિટલે જામનગરથી શિફ્ટ થયેલા. એ પછી એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા અને આજે સવારે ફરીથી સીટી સ્કેન કરતા હેમરેજમાં વધારો ન થયા એ આપણા માટે સારી વસ્તુ છે. એનું બ્લડ પ્રેશર, ધબકારા બધું સારું છે. એટલે આપણે ભગવાનને બધા પ્રાર્થના કરી ઝડપથી ઝડપ સારા થઈ જાય. એઝ એ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું કે હજી એમને આપણે 2 કે 3 દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખશું અને લગભગ જેમ જેમ તબિયત સારી થતી જશે એમ આપણે રૂમમાં એમને શિફ્ટ કરી દઈશું. તબિયત બગડી નથી એ જ સુધારો કહેવાય. સામાન્ય રીતે હેમરેજના કેસની અંદર શરૂઆતના 24-48 કલાકમાં હેમરેજ વધવાને કારણે બગાડ થતો હોય છે, જે રાઘવજીભાઈમાં નથી થયો. એ આપણા માટે સારી વસ્તુ છે. બ્રેઇન સ્ટ્રોક આવવા પાછળનું કારણ એમની એજ 65 યર્સ છે એક, અને એમને બ્લડ પ્રેશરની તકલીફ છે. તો આવા કિસ્સામાં બ્લડ પ્રેશરને લીધે હેમરેજ થતું.